નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં 12 સાયન્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 ની તમે તૈયારી કરતા હશો અને એ તૈયારી એકદમ ઈઝી થઈ જાય એના માટે આજનો વિડીયોની અંદર આપણે તમારા પ્રેક્ટિકલ બુકની અંદર 14મા ક્રમ ઉપર આપ્યો છે પીએન જંકશન, જેના બે પ્રેક્ટિકલ છે, ફોરવર્ડ અથવા તો રિવર્સ બાયસ. બરાબર, આ પ્રેક્ટિકલ તમારે કેવી રીતે કરવાનો છે, ક્યાં ક્યાં ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય અને એમ કહેવાય કે પ્રેક્ટિકલની આન્સર બુકમાં કેવી રીતે લખવો એના માટેનો આખો વિડીયો આપણે છે, જેની અંદર આપણે હેતુ લીધો છે સાધનો, બેટરી, વોલ્ટમીટર, મિલી અથવા તો માઇક્રોમીટર, પીએન જંકશન, ડાયોડ. એના જે પરિપથ છે એ પરિપથ પહેલા તમારે ડ્રો કરવાના હોય છે. તમારા જે પરીક્ષા લેનાર સર છે એ સિગ્નેચર કરે પછી તમારે સર્કિટ જોઈન્ટ કરવાની અને પછી તમારે અવલોકન લેવાના હોય છે. એ અવલોકન માટેના પણ ચાર્ટ આપ્યા છે, એની પછી ઓબ્ઝર્વેશન ટેબલ અને છેલ્લે જે તમારું પરિણામ છે એ પરિણામ ખાસ લખવાનું છે. તો આપણે આ વિડીયોની અંદર એટલી વસ્તુ પીએન જંકશન માટે લીધી છે. તો કેવી રીતે પ્રેક્ટિકલ કરો અને કેવી રીતે એ આન્સર બુકની અંદર લખવું કે જેથી કરીને તમારે પ્રેક્ટિકલ એક્ઝામમાં 50 માંથી 50 માર્ક આવી શકે. તો આ વિડીયો ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થી માટે કામનો છે. તો વધારે વિદ્યાર્થીને લાભ મળે તેથી અમારી જે ચેનલ છે એ ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.